Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. ગુજરાત પાટીદાર આંદોલન સમિતિના નેતા રહી ચૂકેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ગઈ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા અને હાલ આમ આદમી પાર્ટીમાં સામેલ હતા, પણ આજે રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને રાજીનામા જે આપ્યા બાદ અમારી સાથે છે એની સાથે વાત કરીશું. પહેલાં અલ્પેશભાઈ કથિરિયા જે છે એની સાથે વાત. અલ્પેશભાઈ, કયા હોદ્દા પર હતા આપ આમ આદમી પાર્ટીમાં? વિધાનસભાની ચૂંટણી પર લડ્યા હતા અને અચાનક જ જે રાજીનામું આપવાનું કારણ શું? હાલ સુરત અને વડોદરા બંને શહેરોની જવાબદારી અને કાર્યકારી અધ્યક્ષ તરીકે પાર્ટીએ જવાબદારી આપેલી હતી, પણ જવાબદારી પછી ખૂબ ઓછી કામગીરી રહી છે. એમાં ખાસ કરીને વિધાનસભાના ઇલેક્શન પછી કામગીરીનો ગ્રાફ મારો ખુદ વ્યક્તિગત ઓછો છે. બીજા કાર્યમાં અમે કામગીરી કરીએ છીએ, સામાજિક કામ પણ કરવાના હોય છે. એટલે હાલ પાર્ટીમાંથી અમે હોદ્દાઓ પર અને જવાબદારીમાંથી મુક્ત થયા છીએ. કારણ શું છે મુક્ત થવાનું? એટલે કોઈ કારણ હોય પોલિટિક્સમાં, કોઈકનું કોઈ કારણ વગર કોઈ કામ નથી થતું. પોલિટિક્સની અંદર 100% કારણો રહેતા જ હોય છે અને કારણોમાં અમે પહેલાં કીધું કે વ્યક્તિગત બાબતમાં કામ કરીએ છીએ, સામાજિક કાર્યમાં કરવાનું છે અને પાર્ટીને અમે પૂરતો સમય જે જવાબદારી આપી છે એ પ્રમાણે કામગીરી નથી કરી શકતા, ત્યાં કોઈ સારા વ્યક્તિ કામગીરી કરે એના માટે મુક્ત થયા છે. અથવા કે આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ ગુજરાતમાં ક્યાંય ખતરામાં છે એટલા માટે રાજીનામું આપ્યો? કારણ કે પાર્ટીના નેતાઓ લગાતાર રાજીનામું આપી રહ્યા છે ઇલેક્શનમાં. નહીં, પાર્ટીના અસ્તિત્વના ખતરા સાથે કે અમારા રાજીનામાને કોઈ નિસ્બત નથી. એ પાર્ટીનો કામ હોય છે, પાર્ટી કરતી હોય છે. અમે વ્યક્તિગત રીતે અમારી જે બાબતો છે એ બાબતોના આધારે અમે રાજીનામું આપ્યું છે. તો ભાજપમાં સામેલ થવાનો છો? નહીં, હાલ કોઈ પાર્ટી સાથે કોઈ વાતચીત છે નહીં, કોઈ સાથે જોડાવાની બાબત નથી. આગામી દિવસોમાં રાજકીય રીતે આગળ વધવું કે સામાજિક રીતે કઈ રીતે આગળ વધવું, જોડાવું નહીં જોડાવું, એ તમામ લોકો સાથે ચર્ચા વિચારણા કરીને પછી નિર્ણય લેશું. અરવિંદ કેજરીવાલની પાર્ટી ગુજરાતમાં ક્યાં ક્યાં? હવે મારો આપને અલગ સવાલ છે, પાર્ટી વિશેષ સવાલ છે કે અરવિંદ કેજરીવાલની જે પાર્ટી આમ આદમી પાર્ટી છે એમાં નેશનલ લેવલ પર બી રાજીનામા પડી રહ્યા છે, ગુજરાતમાં ઘણા લોકો રાજીનામા પડે, નવી બોડી પણ બની છે, સ્ટાર સરકારની યાદી પણ આવી છે. તો કઈ તકલીફ થઈ અલ્પેશ કથિરિયા જેના કારણે રાજીનામા? પાર્ટી સાથે કોઈ તકલીફ નથી, પાર્ટીથી કોઈ મંદુક નથી. પાર્ટીએ ખૂબ નાની ઉંમરમાં નેતૃત્વ કરવાની તક આપી છે. પાર્ટીએ દરેક રીતે અમારી સાથે સાથ સહકાર આપ્યો છે. મેં પહેલાં કીધું કે અમે વ્યક્તિગત રીતે એમાં સમય નથી આપી શકતા અને બીજું કે એમની જવાબદારી છે, જવાબદારી પ્રમાણે અમે પૂરતી કામગીરી નથી બજાવી શકતા, એટલા માટે અમે મુક્ત થયા છીએ. તો બીજી કોઈ પાર્ટીમાં જશો ત્યારે એનો પૂરો સમય આપશો? કોઈ પણ પાર્ટીમાં જોડાવાનું થશે ભવિષ્યમાં તો સમય આપી શકાશે તો જોડાશું, સમય નહીં આપી શકાય તો નહીં જોડાઈએ. ભાજપ સાથે કોઈ વાતચીત જોડાવાની? કોઈ પક્ષ સાથે હાલ કોઈ પણ પ્રકારની વાતચીત નથી. આજે જ્યારે કોંગ્રેસના કેન્ડિડેટ સુરતના જે છે જ્યારે ત્યાં નોમિનેશન ફાઇલ કરે છે ત્યારે જ આપનો રાજીનામું લેટર આવે છે. આ બેનું કોઈ કનેક્શન કે સંજોગ છે? ના, કોઈ કનેક્શન કે સંજોગ નથી. એમના તો એમનું જે રૂટીન હોય છે પ્રમાણે એમનું કામગીરીમાં હશે. અમારા કોઈ એની સાથે સંજોગ કે આ સમય કરવાનું કે એનાથી કોઈ વિરોધ, કોઈ પણ વાતચીત નથી. અચ્છા, આપના જૂના સાથી હાર્દિક પટેલે હવે ભાજપના ધારાસભ્ય છે, એમની સાથે કોઈ આ વિષય આમની ચર્ચા થઈ? મિત્રતા તો ખરી જ આ બંનેની, કોઈ ચર્ચા થઈ હોય રાજીનામાને લઈને? એમની સાથે થોડા સમય પહેલાં જે વાતચીતો બીજી થઈ હતી અમારા કેસોને લઈને, પણ કોઈ પોલિટિકલ કે આ બાબતના નિર્ણયની કોઈ વ્યક્તિગત વાત પણ નથી. એમને પણ કદાચ ખ્યાલ હોય તો મીડિયાના માધ્યમથી થઈ હશે, કોઈ વ્યક્તિગત વાત નથી. અચ્છા, જૂના કેસો હજુ પણ ઘણા બધા પેન્ડિંગ છે, એને લઈને સરકાર સાથે કોઈ વાતચીત થઈ રહી હોય આપની? નહીં, સરકાર સાથે તો છેલ્લા ઘણા સમયથી આ બાબતે કોઈ વાતચીત પણ નથી થઈ અને બેઠક પણ નથી થઈ. તો આજે જૂના કેસો છે, કઈ રીતે નિકાલ કરવા માંગશો? હાલ તો અમે કાયદાકીય પ્રોસેસથી અમારી વકીલોની ટીમ એમાં મહેનત કરી રહી છે અને એ રીતે ટીમ આગળ વધશે. ભાજપમાં જોડાશો? વર્તમાનમાં કોઈ બાબત છે નહીં, ભવિષ્યમાં હશે તો 100% તમને જાણ કરીશું. વર્તમાનમાં કોઈ બાબત નથી, ભવિષ્યમાં હશે તો જાણ કરશે. અલ્પેશભાઈ કથિરિયા, ધાર્મિક માલવિયા મારી સાથે. ધાર્મિકભાઈ, આપનો નિર્ણય અલ્પેશથી સહેમત છે, બંને જણા સાથે જ રાજીનામા આવ્યા છે, શું કહેવું છે? ચોક્કસપણે જે રીતના વિધાનસભાના ઇલેક્શન પછી પાર્ટીએ અમને જવાબદારી આપી હતી અને જવાબદારી અમે યોગ્ય રીતે નિભાવી નહોતી, સમય પણ આપી શકતા નહોતા અને બીજી સામાજિક જવાબદારીઓ સાથે આગળ વધી રહ્યા છીએ, ત્યારે ચોક્કસપણે પાર્ટીને પણ યોગ્ય કાર્યકર્તાઓને સ્થાન આપવાનું પ્રાધાન્ય મળે હેતુથી અમે આજે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. કોઈક તો કારણ હશે ધાર્મિકભાઈ, કારણ કે જેમ અલ્પેશભાઈ એકદમ ખુલીને વાત નથી કરી, આપ પણ ખુલીને વાત નથી કરી, પણ મીડિયા કાયમ એક આન્સર ઢૂંઢતી હોય છે, ખોજતી હોય છે કે કારણ શું છે. આપ સામાજિક સમય નથી આપી શકતા, પોલિટિકલ સમય નથી આપી શકતા, કારણ કંઈક તો હશે, કેમ કે આમ આદમી પાર્ટીનો જનાધાર ક્યાંક ક્યાંક તૂટી રહ્યો છે ગુજરાતમાં. ના, એવું બિલકુલ નથી. રાજકીય પક્ષોની અંદર તો તમે જુઓ તો પાછલા ઘણા સમયથી રાજકીય પક્ષોમાં આવવા જવાનું ને આ એક
કોમન બાબત બની ગઈ છે, એટલે લોકોની અવરજવર શરૂ જ હોય છે. પરંતુ ખાસ કરીને પર્ટિક્યુલર અમારી વાત કરીએ તો મેં આપને જેમ કીધું એમ સ્પષ્ટ બાબત કે અમે તો એક સામાજિક લીડર તરીકે ઉભરી આવી અને રાજકીય લીડર બનવા તરફ આગળ વધ્યા હતા, અને એમાં આમ આદમી પાર્ટી અમને ખૂબ મોટો સહકાર આપ્યો. નાની ઉંમરમાં જે પ્રકારનું અમને સ્થાન અને પ્રાધાન્ય આપ્યું છે એ ખરેખર ખૂબ એક સારી બાબત છે અમારા માટે પણ. પરંતુ ત્યાર પછી જે પ્રમાણે કામગીરી કરવી જોઈતી હતી, પાર્ટીમાં સક્રિય ભૂમિકા ભજવી જોઈતી હતી, અમે ભજવી નથી શક્યા. તો એને લઈ અને અમે આ રાજકીય પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. ભાજપ સાથે કોઈ ઓફર, કોઈ બાતચીત? ના, અત્યારે તો એ પ્રકારની કોઈ પણ વાતચીતો કે બાબતો છે નહીં. આગામી દિવસોમાં જો એવી કોઈ બાબત હશે તો આપના માધ્યમ થકી જાહેર કરીશું. તો બિલકુલ આ હતા ધાર્મિકભાઈ અને અલ્પેશભાઈ, જેઓ આપણી સાથે વાત કરી રહ્યા હતા, અને એ બંને જણાએ ગુજરાત તક સાથે વાતચીત કરતા સ્પષ્ટ કર્યું છે કે સામાજિક રીતે, પોલિટિકલ રીતે સમય નથી આપી શકતા, એટલા માટે રાજીનામું આપ્યું છે. પણ ભવિષ્યમાં ભાજપમાં જોડાશે કે કેમ એ લોકો સાથે વાતચીત કરશે, પછી એ નક્કી કરશે, મીડિયાને જાહેર કરશે. પણ હાલ બંને લીડરોએ રાજીનામું આપી દીધું છે, અને રાજીનામું આપ્યા બાદ ગુજરાતમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.